જંગલેશ્વર ડિમોલેશન પાછળ કરાયેલા કરોડોના ખર્ચના હિસાબને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ પછી કમિટીની રચના પણ થઈ, પરંતુ આજ દિન સુધી કોઈ રિપોર્ટ સામે નથી આવ્યો। તેવામાં હવે વીઆઈપી ડિમોલેશનના ખર્ચને લઈને સૌથી મોટો ખુલાસો ફરી એકવાર સામે આવ્યો છે, જેને અત્યાર સુધી સત્તાધીશો અને અધિકારીઓ છુપાવવાના પ્રયાસો કરી રહ્યા હતા। શું છે આ ખુલાસો અને કેટલા કરોડમાં તાયફા કર્યા, આવું જોઈએ આ રિપોર્ટમાં। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન આમ તો ગુજરાતનું સૌથી મોટું ડિમોલેશન હતું, જે ડિમોલેશન સમયે તે ચર્ચામાં રહ્યું, પરંતુ ડિમોલેશન પછી પણ એમાં થયેલા તાઇફાઓને લઈને ચર્ચામાં છે, કારણ કે આ ડિમોલેશનમાં લાખો કરોડો રૂપિયાના અધિકારીઓ ચા નાસ્તા, ભોજન અને પંખાની હવામાં ખાઈ ગયા। અત્યાર સુધી આ ડિમોલેશન પાછળ 4 કરોડથી વધારેના ખર્ચના દાવા થઈ રહ્યા હતા, પરંતુ જનરલ બોર્ડમાં માત્ર 2 કરોડ 75 લાખનો જ ખર્ચ થયો હોય તેવું લેખિતમાં આપતા વિપક્ષના નેતાઓએ વીઆઈપી ડિમોલેશન છુપાવવાની માહિતી સામે આવતા સવાલો ઉઠ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર જનરલ બોર્ડની અંદર મને ઉડાવ અને જવાબ આપેલા હતા, જેનો આજે મને લેખિત જવાબ મળેલ છે। એની અંદર એ લોકોએ મને 2 કરોડથી ઉપરનું કંઈક બિલો એ લોકોએ બતાવ્યા છે કે આટલો ખર્ચો થયો। જ્યારે પ્રેસ મીડિયાથી જાણવા મળ્યું તો મને જે તે વખતે કે 4 કરોડથી વધુ ખર્ચો થયો છે। આમાં પણ જે જવાબ આપ્યા છે એ બધા ગોળ છે। જે આ જંગલેશ્વરના કૌભાંડ બાબતની પરિસ્થિતિ એવી થઈ છે, ઘરના ભૂવા ને ઘરના દાખલા જેટલા બીજા તપાસ સમિતિમાં છે એ બધા રાજકોટ મહાનગરપાલિકાના છે। બહારના અધિકારી ફક્ત એક જ હતા, પીજીવીસીએલના એમડી। સૌથી મહત્વની વાત તો એ છે કે મીડિયામાં જ્યારે વીઆઈપી ડિમોલેશનનો ભાંડાફોડ થયો તો તપાસના નામે નાટકો રચાયા। તપાસ કમિટીની પણ રચના મહાનગરપાલિકાએ કરી, પરંતુ કોઈ પણ અધ્યક્ષ વગર તપાસ ચાલી રહી છે, અને 1.5 મહિનો થયો હોવા છતાં તપાસમાં કોઈ ખુલાસો પણ નથી થયો। એવામાં જોવાનું એ રહેશે કે આ વીઆઈપી ડિમોલેશનની તપાસ ક્યારે પૂરી થશે અને તપાસમાં શું સત્ય સામે આવે છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોમદરવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।